બોલો ગરવા ગિરનારી મહારાજની, દત્ત ભગવાનની, રામદાસ બાપુની, હરિરામ બાપુની, પ્રેમદાસ બાપુની, પ્રાગદાસ બાપુની, સનાતન ધર્મની, કુળદેવી માતની, માત પિતાની, સદગુરુદેવની, ભેખ ભગવાનની, રામચંદ્ર ભગવાનની, રામદેવ મહારાજની, નમઃ પાર્વતી માતરે, હર હર મહાદેવ. જાયમુ એ ભાઈ, હાલો હાલો, થોડું મોનિટર હાલો. અમારે ભીખારામ બાપુ અને અહીંયા તમામ બહેનો, અહીં કોઈ કલાકાર નથી. આજ ગરવા ગિરનારની નોંધમાં કોઈ કલાકાર નથી. માં સરસ્વતીના સંતાનો અને સંતોના શરણના પોતે આમ રજ લેવા માટે આવ્યા છે, સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. આજ ગરવા ગિરનારની ગોદમાં હું તમે મેળો માણવા નહીં, ભવ સુધારવા આવ્યા છે, ભવ સુધારવા આવ્યા છે. આ થોડું ભરીને આવે હે ભાઈ, મોનિટર આવે, કઈ નક્કી નથી. કહા જન્મમાં કહા ઉછર્યા, કોને લડાયો હોય લાડ તુલસી, કહે ક્યું ખબર રહેગી કહા પડ ગયો. કાંઈ દેશ નું હુદે મોકો છે ત્યાં સુધી ગોઠવી લેવાય, નીકળી જાય ફૂ બાંધો. પોર શિવરાત્રી આવી તેમાં ઘણા ન હોય એટલે નક્કી નથી કાલની હું ખબર પડે નહીં, કારણ કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ઘટમાળ ફરે છે રીતે જીવન સાયલું જવાનું છે, ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું. કાંઈ ખબર નથી, મોકવો છે. અને આ પાવન ધરતી, આ તો સંત ભૂમિ છે. અહીંયા આ આશ્રમની માલિકો અનેક સંતોની સંગત પડી છે, પણ પ્રાગદાસ બાપુએ તો અહીંયા જળહળતી ધર્મની જ્યોત જગાવી છે. એ બાપને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી છે. જેવી તેવી નહીં, હરિહર હરિહર. જેથી ક્યાંય કાંઈ નહોતું તેની રામવાડીમાં હરિહરનો નાદ થતો તો વર્ષો થયા. આ સંતોની વાત તો અહીં સંત બીજ પલટે નહીં અને જુગ વ્યાજ આયા નાથ, પણ સંત બીજ પલટે નહીં જુગ વ્યાજ આયા નાથ. એ ઉસ નિસ ઘરે તો જન્મે, એ તો આખી સંત કો હિંસા. હા બાપુ, હા મારા મેં પૈસા નાખજો. હા, ગળ તો અંધારે ખાવ તો કીડો લાગે, કાળો ગળ હોય તો રાતે ખવાય, ઉજળો દિવસે ખવાય. ગળ પણ બે માં હરખું જોવા. હા, સાજીના મિત્રોને અને આ બધા સરસ્વતીના ઉપાસકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવજો. સા પીએ છે ભાઈ, પછી સા પી લેવા જોઈએ, નકર ગરમ થાય. બે ઘૂંટડા મારી લે. હા, આ લોઢું છે ને ગરમ હોય તે ટીપી લે. વાહ, મારામાં પૈસા ભાઈ નાખ્યા એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. નકર નથી સેટિંગ આવતું ભાઈ. દીકરીઓ ગાતી હોય તે પૈસા નાખે, ખરેખર તમે ગાતી હોય તે પૈસા નાખે, અમે ગાતા હોય માપે પૈસા નાખે. અને એક કલાકાર તો બિચારો ભિખારા ગુજરી ગયો, મને કે એ તો ગુજરી ગયો એટલે નથી, ને મને શું કેતો ખબર, આવતા જન્મમાં દીકરી થઈ જાવ. હા, કે આપણામાં કોઈ પૈસા ન નાખે, હમું જોવે નહીં, કરવું હોય. એટલે આ તો શક્તિનું રૂપ છે, માં ભગવતીનું રૂપ છે. એટલે આ દીકરીઓ બહેનો જેટલા બેઠા છે ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવ્યો. કાર્યક્રમ, રાતના કાર્યક્રમમાં ઘણા ઠેકાણે બહેનો નથી આવતા કે હુઈ ડાવ નહીં ઠાર બનવું, હુઈ ડાવ નહીં કે નથી આવવા દેતા. અમુક અવળાટાની કંપનીનું હોય, ધર્મના કામે ન આવવા દે, પોતેનું બીજા ના પડે, નથી જવું. હે પોતેનું બીજા ના પડે, નથી જવું. અરે ઘણે આવી ઠેકાણે અનક્ષેત્ર કરતા હોય, રાષ્ટ્ર માટે કામ કરતા હોય, સમાજ માટે કામ કરતા હોય. તમે જોવો તો જીવ દયાનું કામ કરતા હોય, ધર્મ માટેનું કાર્ય કરતા હોય. અને એમાં પૈસા વાપરે તો ઘણા શું કે ઈ તમને ન ખબર હોય, બધા 2 નંબરના છે.
એલા તું 3.5 નંબરના ભરાય નહીં આમાં જન્મો છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ઘણા ઉત્પન્ન થાય બોલ કાંઈ ન કરી માણા થવા માટેનો હેલો ઉપાય સંતોએ મને તમને બતાવ્યો છે બીજાનું સુખ જોઈને રાજી થતા શીખી જાવ એટલે સમજવાનું કે આપણે ઈશ્વરે સીધેલા રસ્તે જઈએ કાંઈ નહીં હાવ હેલું જરાક મોનિટર આપજે મને થોડું કામ પકડાતું આ જોવા દીધું મને હલો 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 એ બધું સામણ વાળા એકવાર જોરદાર તાળીનો ગગડાથી બતાવો ભાઈ એની હિસાબે ચાલે આ બધા કોઈનો પાવર નો હાલે એ સીટી આવે અમે કે સીટી આવે તો કે આવશે બોલ તારું શું કહેવાનું એટલે પણ એવા હારા છે સાજિંદા હારા છે કલાકારો હારા છે પણ હૃદયથી હારા સાઉન્ડ વાળા નીચી હારા નાયણભાઈ એટલે આ બધું છે હું નાયણભાઈ ને ઓળખું ઈ નાયણભાઈ પટેલ છે ને ઈ હૃદયથી હારા છે એમ નહીં શ્રદ્ધા અને વિશ્વાસ ને રસ્તે છે ને બાપના રસ્તે હાલનારી વ્યક્તિ છે સદગુરુએ સીધેલા રસ્તે હાલે છે એટલે એને જોરદાર તાળીઓના ગગડાથી નકર નથી મેળવતો આવડી મોટી વ્યક્તિ હોય સગવડતા વાળી સેટિંગ નો આવે પાસે બેહવાય નથી મને કરવા બોલો સરળ સ્વભાવ મન કુટિલાઈ સરળ સ્વભાવ નમન કુટિલા યથાલા સંતોષ સદાય યથાલા સંતોષ સદાય કવિ ન હું कवि न हूं मैं न ससुर कहाऊं कवि न हूं मैं न ससुर कहाऊं मति अनुरूप राम गुण गाऊं हनुमान जी महाराज હાલો મારા વાલા સંતીમાં દાબો છો સંતીમાં શીખો બસ રામ રટે ભેરો મટે બદલે બાપ તમામ પણ રામ રટે રામ રટે ભેરો મટે પ્રજલી જાય પાપ તમામ આતમ હિત કારણે એ જીવના રટ તું હરિ હરિ નામ આ પૈસાનો એક દુહો છે નાનભાઈ ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય નાટક ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય એનો દુહો છે કઈ ધર્મ બાધાય તેથી ધન બાધાય ને ધન વધતાય મન વધી જાય પણ ધર્મ વધાય ધન વધાય ધન વધતા મન વધી જાય એ મન વધે જગત માય માન વધે પછી વધત વધત વધજાય હાય ભાઈ પણ ધર્મ ઘટાય બલિદાન ઘટાય મન ઘટી જાય આવસર હાય ભાઈ આ બાબુ હા પણ ધર્મ ઘટાય ધન ઘટાય ધન ઘટતાય મન ઘટી જાય એ મન ઘટે આ જગતમાં માન ઘટે અરે બધી ઘટાત ઘટ ઘટ જાય પણ નામ રહત ઠકરા નાના નહીં રહત એ કીર્તિ હુદા કોટડા ઈ પાડા નહીં પડત બાપાની હારે ઘણા પ્રાગદાસ બાપા ઘણા આ જગતમાં જીવતા હોય છે નામ તો કોકના જગતમાં રહે છે બાકી તો ડટાઈને મરી જાય છે
નામ રહત ઠકરા નાણા નહીં રહત કીર્તિ હુદા કોટડા પાડ્યા નહીં પડન આ કોટડાને કોઈ ગગો પાડે એવો હજી જન્મો નથી હો મધદરીએ તો ભાનમાં જેથી હયું હાથી નો રહે મધદરીએ મધદરીએ તો ભાનમાં જેથી હયું હાથી નો રહે એ તેની કેજો એને એકવાર માં કુળદેવીને યાદ કરે એ સતગુરુને યાદ કરે ભાઈ પણ દેવ કહા જેને મોન કહા વિસરો ને કોને લડાયો તન જગમાઈલા તુલસી કહે ક્यों ખબર रहेगी તો કહા પડ ગયો હા એવા લોભી રે તું મને સમજાવે મારા ગુરુજીને પૂછું મને રૂડા જ્ઞાન તો બતાવજે એ પ્રાગદાસ બાપાને પૂછું મને રૂડા જ્ઞાન તો બતાવજે એવા હિરલા મેલીને વિના પથરા કોણ છે આવા હિરલા મેલીને વાલા પથરા કોણ છે પથરા પથરો રામ રામ મારા ગુરુજીને પૂછું થોડા જ્ઞાન તો બતાવજે રામદાસ બાપુને પૂછું પ્રેમદાસ બાપુને પૂછું થોડા જ્ઞાન તો બતાવજે એવા હંસલાને મેલીને ઉલા બગલા કોણ છે આવા હંસોને મેલીને વાલા બગલા કોણ છે નદી કિનારે બગલો બેઠો ને ધરે ધણી નું ધ્યાન નદી કિનારે બગલો બેઠો ધરે ધણી નું ધ્યાન એ માછલું આવે મોમાં મેલે એને ક્યાંથી આવે ગુરુ વિના પણ મન મેલા તન ઉદલા બગલા કપટી મન મેલા તન ઉદલા અને બગલા કપટી અંગ ઈથી તો વિલા કાકા ભલા એ તન દોવું એકદરા એવા સુગરાને મેલીને વાલા સુગરા કોણ છે આવા સુગરા મેલીને સુગરા કોણ છે
નરકમાં લઈને જાય એવું શોભાજીનો સેલો જેવા જ પંડિત મોરિયા સેલો શોભાજીનો જેવા જ પંડિત મોરિયા એ મારા ગુરુજીનો એ મારા પ્રાગનાથ બાપાનો એ બેડલો કાયમ સવાયો મારા ગુરુજીને જ્ઞાન તો બતાવે પણ રાજ મધુના દેશની અને વળી પાથરી પરમ મોજાર પણ રાજા પાથરી પર મોજાર પણ કછેરી કિરદારની મારે ડાડો મેં કરા જીના 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 કોઈને ખેતરવાળ્યું કોઈને ગામને કરા પણ એકાશી રોજી ઉતરે ઈ તો આનંદ દેવી દા એટલે અરે બાપુ રે થોડીક વાત આપણે કદાચ સંત નો થઈ શકીએ ભગત નો થઈ શકીએ પણ માના તો થઈ મોટો પ્રશ્ન ઈ થયો માણા ઘટે છે માણા તો છે માણાનું શરીર છે માણસના ગુણ ઘટે છે એટલે માણાને કેવું પડે માણા થાય ભજનમાં છે ને અહીંયા ભલે આપણે આટલા બેઠા છીએ ને માણસો બેઠા છે પબ્લિક નથી માણસો બેઠા છે હુઈ જાય એ માણસો હુઈ હુઈ છે એ થાક્યા છે હુઈ ગયા સ્વયંસેવકો છે ને અહીંયા સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધારે બેનો ભાઈ જે સ્વયંસેવકો તરીકે કામ કરતા હોય આખા ભવેહરમાં જે સ્વયંસેવકો હોય ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી સેવા કરવી હેલી નથી કરાવી હેલી સંયમ સેવા સંયમ સેવા સંયમ સેવા સંયમ રાખો સેવા કરો બેહો દાદા બે આવી આવ પછી ઘડી ઘડી જિંદગી વેગી કલાકાર ની હતી કલાકાર ની આખી જિંદગી વેગી જો કલામાં ધોળા આવી ગયા વાર નહીં નક્કી નથી કેને ખબર છે કઈ હું થાય નીકળી જાય ફૂ બાંધો કે સોનાપુરી પણ કે છે આનું ગજબ છે મસાણ બહુ સારા બને એટલે આપણે થાય મરી જવું મન થાય પણ જેને મન થાય મરી જાય એ થોડો જોવે બીજા ભઠી નાખી આખા દીમાં ભગવાન યાદ ન આવે સદગુરુ યાદ ન આવે માતાજી યાદ ન આવે તો વાંધો નહીં આપણે રોજ મૃત્યુ યાદ આવવું જોઈએ મારે એક દી મરી જવાનું છે મારે એક દી મરી જવાનું છે મારે એ કહેશે તો આ કરવું પડશે ઢાકવું કપટ મુકા એ જીવડા તારે દેવો પડે પ્રભુ દરબારે જવાબ એ હશે તો આ કરવું પડશે અરે રે ઢાકવું કપટ મુકા ખૂબ વિચારવા જેવું જાણભાઈ છે આ સંતો જે કરી ગયા છે વગર જોડી જીવન જીવણી વિતાવ્યું છે જે ત્યાગ કર્યો છે ને એને માણસ છે અહીંયા ભગવા કપડા કોઈ પહેરે કોઈ સાધુના કપડા પહેરે તો માણસ નમસ્કાર શું કામ કરે છે એ કપડાની માલિકો ભેખમાં ભગવાન બેઠો છે એટલે એ વિશ્વાસ એને નમસ્કાર કદાચ એ શૈતાને કપડા પહેર્યા હોય ને તો બાનાને માણસ નમે અને આ બાનું પહેરીને બેઠેલા બાવલિયાને હું તમે એના ચરણમાં એની સમાધિ મસ્તક ટેકવી છે એની મૂર્તિને હું તમે નમસ્કાર કરું એમનું આ હનુમાનજી જેવો કોઈ સેવક થયો નથી થાહાની પણ જે સેવા કરતા હોય ને ગમે એની સેવા કરતા હોય દુખિયાની સેવા કરતા હોય દેશની સેવા કરતા હોય તો સમજવાનું કે હનુમાનજીના થોડા ઘણા ગુણ આવ્યા છે નગર કોઈ દી થઈ જ નહીં હનુમાનજી નું સેવક
પણ આ મારે જે વાત કરી છે ને સંતોની થોડી સંતોની માથે કેવી કસોટી પડી છે. સંતો હતા ત્યાં સુધી કઈ જેથી કામ નથી તો કપલી નું એકલું મને કીધું કે અમુક અવળાટાની કપલી હોય કોઈ નું આવે બીજા નું આવવા દે નથી જવું મને કે અમુક ત્રહાટાની કપલી ભેગો રાખો તો નો ભેગો તો નથી એ સપોર્ટ ના આવી ભેગો રાખો ને કૌરવ ભેગો રાખ્યો તો કહરો કટવી નાખ્યો પાંડવો નતો રાખ્યો તો હિમાલય સુધી ઉગાડે હું કર્યું ઝીણી કરી જાડી થઈ વિચારવા જેવું ધર્મરાજાની એક જ નબળાઈ હતી જુગાર રમતા ફળી જતી હાલો બે ભાઈ એમાં હલવાના ધર્મરાજાને કીધું વિચાર તો કરો 4 ગજ રથ વચ્ચે પૂછું હાલતું હતું નરવા કુંદરવા કિરાણીમાં 2 ગજ હેઠો કર્યું એક ખાલી ખોટું કર્યું. અરે આપણે જિંદગી આખીનો હિસાબ નથી કરતા કોઈ દી 2 દિવસ ફરવા જવું હોય તો કેટલું પ્રયાણ કરી 8 દી ફરવા જવું હોય 8 દી તો 15 દી ની તૈયારી હોય તમારે વિદેશ જવું હોય તો 15 દી તૈયારી કરી પેલા અહીં બેગ મૂકી દો પેલા અહીં મૂકો ગાડી લઈને ગરીમાં ફરવા જવું હોય કદાચ એ દીવ બાજુ જવું ક્યાં જવું તો આમ મૂકી અહીંયા બેગ મૂકું અહીંયા પાણીનું સીંચું મૂકું મારું નાવાનું સડ્ડો લીધું પેલું લીધું ચાર્જર લીધું બેટરી લીધી કેટલી તૈયારી 8 દી જવું આખી જિંદગીનો હિસાબ કરીને હરિના દરબારમાં જવું છે કોઈ દી તૈયારી કરી છે હવે ગપે ગપ આખા રાખી છે હું થાય જવાબ ને પણ આપણે એકલા દેવાનો બાંધો ગજબ છે ખરેખર આપણે અટાણે જો તમારા પેલું ગલગોટા જેવા ગાલ છે બધા તમારા બધા પછાવરા પછી હું તો નહીં જોહે જીવતા છે જોહે આ થેપલા ટીકાતા હા તમે દાંત કાઢો છે દાંત નહીં હોય સીધું ભણ અહીંયા ડોસી બાપો થઈ ગયા પછી હું હોય એટલે મહાપુરુષે કીધું ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા ન લાગે બહાર ન લાગી રે ભાઈ આજ આમ ડોટા ડોટ કરતા હોય એક દી આપણે વાવડો જાણો બાવડું ધોઈ નો ધોડે અટાણે તમે જોરમાં હોય થૂકો તો 10 પૂછેટ થૂક જાય નાનું આ શરીર થાકી જાય થૂકવા જાવ તો 5 પડે અને ઈચી ને શરીર 9 બાય થાકી જાય થૂકવા જાવ તો કા વોઠે છોડી જાય કા સાળે છોડી જાય કા અને ઈચી ને શરીર આપણું થાકી જાય ને ગળફો કાઢવો હત પર નીકળે નહીં ગળફો મોઢામાંથી મોઢું આપવું પ્રેશર એને કરે આપણે કરતા હોય ઘણી બધી ટાઈમ મેં જોયું એક દી આપણે ભાઈ છોકરા બીતા હોય બાપુ આવ્યો બાપુજી ઈ નહીં બાપુજી પાણી પીવું આવે છે ઘડી આપણે કોટા શું સામે કેવું એલા પેલું તીર્થમાં બા ડુંગરાવાળી માને રાજી કરવી હોય તો ડુંગરાવાળી માં રાજી હશે તો જ ડુંગરાવાળી માં રાજી થાય ને રાજી થાય જેમ જવું જાય રામ ને કૃષ્ણ ને શ્યામ ને ઘનશ્યામ ને રામાપી ને હનુમાનજી ને રાજી કરવો હોય તો પેલા આપણો બાપ રાજી હશે તો ઈ બાપ રાજી થાય ને આ તો મા બાપ એને બોલે ને ગંગાજી ને સૂરજનારાયણ ને જળ ચડાવે ગળામાં જળમાં બુડી જાય એટલે હું સૂરજનારાયણ કે ધીરે જા કપલી ત્યાં બા બાપુજી ને પાણી પા ઈ તેરી સાથે ગોઠે પેલા મા બાપા બોલે ને મારા હાલ ત્યાં નોટું કાઢ અરે ઘણા તો મા બાપ કે તમે હું કીધું અરે ખહુર તને મોટું કર્યું આવી ખબર નહીં જન્મેર મોટો થાય નામ કરીને ગ્રામ જન્મો જામ કે નામ મોરડી નાખ્યું હોત મારું હળું વાઈ ગયું બોલો કેવું હોય બેનું તમારે તો વાંધો નથી અમારે તો આ બાજુ એવું છે દીકરી જોવા આવે તો તેની માં રહોડામાંથી કિશનમાં જ બારી આવે મહેમાન જય શ્રી કૃષ્ણ માં દીકરી કામ નહીં કરે બેઠી બેઠી ખાતો માંદી પડશે તો ઓલા મહેમાન જોવા વાળા એને આટી જાય કે તમારી દીકરી સુમત આપણા બાબાએ ગોઠવો કેમ કે તમારી દીકરી કઈ કામ જ નહીં કેમ કે આપણે કઈ છે જ નહીં કામ કરો કે આરામ કરો આપણે હવા હાથ ભણાનો એક તો પેલી 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી ભરશે
એ કામ નથી કરતું વિચાર કેમ આવ્યું મને સમજાતું 8 દી ફરવા જાય ને 8 દી ફરવા જાય ઈ તમે મને આલ્બમ દો હું છેલ્લા દીનો ફોટો વર્તી દઉં કે આ છેલ્લા દીનો શાદી શાદી કાલે શાદી બાદ કોક તો હજાર કા શેટાની વાત છે આની વાત નહીં શાદી હુજર આવે પછી ઓલાને ખીસોડવું થાય કે જ્ઞાન ન જાવ નહીં જાવ માથા કૂટ ચાલુ પછી છેલ્લે દી ઓલો સેલ્ફી પોઈન્ટ ના હોય તો સેલ્ફી પોઈન્ટ છે ને એટલે એમ ઘરવાળા કે હાલી ફોટો પાડી નથી પાડતા કે ભાઈ હાલ ને આમ હવે છોકરું દેખ હોય હવે તો છોકરું એક જ ને મુનો મમ્મી ને પપ્પા ટૂંકું થઈ ગયું ને હવે તો પરિવારમાં ટૂંકું મુનો મમ્મી ને પપ્પા ટૂંકું શિવાડે ટૂંકું અને પરદામાં ટૂંકું બેનું સુવે શિવાડે ટૂંકું પછી આમાં ખેંચા કરે એના કરતા વેચ નો પટ્ટો ઠોઠવાડી દે નહીં કોઈ હમું ન જોવે